टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। ભર્જનમ ભવબીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ। મિત્રો, પંચાંગ જેના આધાર દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 11 જૂન 2025। આજનો વાર બની રહ્યો છે બુધવાર। તિથિની વાત કરીએ તો જેઠ શુદ્ધ પૂર્ણિમા આજે તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે જ્યેષ્ઠા। યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ છે। આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો રાત્રે 8 કલાક અને 10 મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત ત્યાં સુધી જો કોઈ પણ બાળકનું અવતરણ થાય છે તો એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થાય। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ ધન ગણાશે, જે પ્રમાણે નામકરણ કરવું કલ્યાણકારી સાબિત થશે। તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 25 મિનિટ થશે। આજે રાહુકાલમ જેનો સમય બપોરે 12 કલાક 39 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 21 મિનિટ સુધી ચાલશે। રાહુકાલમમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 47 મિનિટ સુધી છે। તો આજે ઉદ્યાત જ્યેષ્ઠ પૂર્ણિમા તિથિ છે। આજે કબીર જયંતિ પણ છે। તો સાથે આજે શ્રી જગન્નાથજીની જળયાત્રા, જે રથયાત્રાના પૂર્વે 15 દિવસ 16 દિવસ પૂર્વે કરવામાં આવતી જળ સ્નાન વિધાન જે છે જલયાત્રા, એ આજે રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો બુધવારનો દિવસ તમારા માટે લાભ કરતા કે શુભ રહેવાનો છે। આજે જીવનસાથી તરફથી સહયોગ મળે એવી પણ ગ્રહોની સ્થિતિ છે। પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપને સાથ સહકાર પણ આપતા જોવા મળશે, તમારી પડખે ઊભા રહેશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા મળવાના યોગો છે। આજે નોકરિયાત લોકોની સારી એવી પ્રગતિ થતી જોવા મળી રહી છે અને અધૂરા જે કામ છે એ બધા જ સંપન્ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે। વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે મોરપીંછ રહેવાનો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે। ઉપાય, આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો મંગલકારી સાબિત થશે।
વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા કામ આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ અને સહયોગ બંને મળશે, જે તમારા દરેક ક્ષેત્રમાં તમારા માટે લાભ કરતા નીવડશે. ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જીવન સાથીની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો એવી પણ આજની ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સંસાધનોનો પ્રયોગ કરવો તમારા માટે લાભ કરતા નીવડશે, એટલે આજે એનો ઉપયોગ કરશો. ટૂંકમાં દિવસ તમારા માટે સુખદ અને લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આજે તમે ખર્ચાઓ ઉપર થોડું નિયંત્રણ રાખો તો તમારા માટે લાભ કરતા છે, અન્યથા આર્થિક સ્થિતિ બગડવાની સંભાવનાઓ છે. સહકર્મીઓના કારણે ક્યાંક મુશ્કેલીમાં આવી શકો છો, તો સહકર્મીઓ સાથે તાલમેલ બનાવી રાખવો આજે આપના માટે હિતાવ સાબિત થશે. બાળકો તરફથી શુભ સમાચાર સાંભળવાથી તમારા મનને સંતોષનો અનુભવ થશે, આનંદની અનુભૂતિ થઈ શકે. આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધતી જોવા મળશે. આરોગ્ય વિશે થોડી ચિંતાઓ રહેશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લીલો બની રહ્યો છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય છે આજે કોઈ પણ વિષ્ણુ મંદિરમાં કે કૃષ્ણ મંદિરમાં દાન કરવું, દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ મધ્યમ પ્રકારના ફળને પ્રદાન કરવા વાળો બની રહેશે. આજે તમે કાર્યસ્થળ પર કરેલી મહેનતનું શ્રેષ્ઠ લાભ મેળવી શકો છો. જે મહેનત કરી છે એનો લાભ આજે તમને મળી શકે છે. તમારા બાળકોમાં તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવાની ભાવનાને જોશો અને એ આપના માટે આનંદદાયક સાબિત થશે. તમને તમારા માતા તરફથી પ્રેમ મળવાની પ્રબળ સંભાવનાઓ છે. માતાનું વાત્સલ્ય, સ્નેહ, હૂંફ આજે મળી રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળશે, અર્થાત જ્યાં મૂંઝવણ છે, જ્યાં સમસ્યાઓ છે, તે જ્ઞાન માર્ગ પ્રશસ્ત થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પર્પલ. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે ભૂખ્યાઓને ભોજન કરાવવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ અને મંગલકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે. નોકરી વ્યવસાયમાં સફળતા સાથે આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે. અર્থাৎ નોકરી કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, તો આજે નોકરિયાતોને ઇન્સેન્ટિવનો લાભ મળી શકે અને બિઝનેસ કરવાવાળાઓને આજે સારી ડીલ ફાઇનલ થઈ શકે. લાભના અવસરો બંનેને જોવા મળી રહી છે. મિત્રોને લગતી કોઈ સમસ્યામાં સુધારો થવાની સંભાવનાઓ છે. મિત્રોમાં અનબણ છે તો આજે દૂર થતી જોવા મળશે. પરિવારના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવનાઓનો વિકાસ થતો જોવા મળશે. પરસ્પર સુખ શાંતિનું વાતાવરણ બનશે, અર્થાત પારિવારિક એકતામય આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. મિત્રો સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકાય, ધાર્મિક યાત્રાઓ થઈ શકે એવા ગ્રહમાન આજે જોવા મળે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે
ભગવાન વિષ્ણુની આરાધના કરવી. 11 તુલસી દલ શાલિગ્રામજીને કે બાલકૃષ્ણને અર્પણ કરવા તમારી મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારી જે ભાવના છે, રસ છે, રુચિ વધતી જોવા મળી શકે. નોકરિયાત લોકોને અધિકારીઓ તરફથી, સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળી શકે, લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે સમયસર કાર્ય પૂર્ણ કરી શકશો. તમારું જે કામ છે સમય સીમામાં પૂર્ણ થશે, જે અમારા માટે લાભ કરતા છે. વ્યવસાયના સંબંધમાં આજે યાત્રાઓ થઈ શકે, એટલે બિઝનેસ ટ્રીપના આજના યોગો જોવા મળી રહ્યા છે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો આજે એનો અંત થઈ શકે, આજે સમાપ્ત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ થતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી, તુલસી દલવાળો જળથી ભગવાનનો અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે સમાજમાં તમારું માન સન્માન વધે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ બની રહ્યા છે. આજે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે, અને તમારું જે બેલેન્સ છે, બેંકની સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળે. કરેલા રોકાણો છે એનો લાભ મળી શકે. આજે તમને આર્થિક લાભના યોગો પ્રબળ છે. વિદ્યાર્થીઓને આજે કેટલાક મહત્વના પુસ્તકોની આવશ્યકતા પડશે, જેના માટે થોડીક જરૂર પડી શકે, ધન ખર્ચ થઈ શકે છે. જીવનસાથી સાથે થોડોક ક્યાંક કોઈ બાબતે મતભેદ થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે, તો વાણીને સંતુલિત રાખવી વધારે શુભ રહેશે. રોજગાર માટે પ્રયત્નશીલ જે લોકો છે એમના માટે આજે લાભ મળતો જોવા મળશે. આજે સફળતા મળી શકે. રોજગાર પ્રાપ્તિના આજના અવસરો કે યોગો બનતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મંગલકારી છે, શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય આજે નારાયણ કવચનો પાઠ અવશ્ય કરવો, તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બનવાનો છે. કેટલાક અટવાયેલા કામને કારણે તમારું મન આજે પરેશાન રહેશે, બેચેન રહેશે. કોઈ વાતમાં મન લાગે નહીં એવી સ્થિતિ આજે બની શકે. આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે, સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી આજે કરવી લાભ કરતા નહીં સાબિત થાય. પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ આવી શકે એમ છે, એ ન બને એનું ધ્યાન રાખવાની જરૂર છે. વ્યવસાયિક બાબતોમાં
આજે નુકસાન થવાની સંભાવનાઓ છે, એટલે વ્યવસાયિક કાર્યમાં કંઈક મહત્વનું કાર્ય કરવા જતા હોય તો સાવચેતી રાખવી. આજે નુકસાન થવાની ભીતિ છે. સમજી વિચારીને કાર્ય કરવું આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય છે આજે લક્ષ્મી નારાયણની આરાધના કરવી, લક્ષ્મીજીની પૂજા ગુલાબના પુષ્પથી અથવા મોગરાના પુષ્પથી કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારી અંદર જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ થશે. જ્ઞાન લેવાનું મન થશે, દાન દેવાનું મન થશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં આજે તમે ભાગ લઈ શકો, આજે હાજરી આપી શકો, એ પ્રકારના ગ્રહમાન છે. આજે સમાજમાં ઊંચા પદ ઉપર આસીન ઘણા મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તો નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ પણ જૂનું રોકાણ છે એનું સારું એટલે કે પૂરું અને સારું લાભ કરતા વળતર તમને મળી શકે. એટલે સારામાં સારું વળતર આજે મળી શકે એમ છે. તમારે આજે આળસનો ત્યાગ કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ, કારણ કે આળસ કરવાથી દિવસની જે ઉર્જા છે નષ્ટ થશે. એટલે આજે જેટલી મહેનત કરશો એટલો લાભ છે. તો આળસનો ત્યાગ કરી મહેનત કરશો, લાભ અવશ્ય તમને મળતો જોવા મળશે. હવે વાત કરી લઈએ ઉપાયોની. તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગોલ્ડન યલો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે દહીંનું દાન કરવું, દહીંનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સાસરિયાઓ તરફથી સન્માન મળે અને સંપૂર્ણ સહયોગ મળી શકે. જ્યાં તમને જરૂર હોય તે તમને સહયોગ આપવા તમારા સાસરી પક્ષના લોકો હાજર રહેશે. ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક ખર્ચ આજે કરવા પડી શકે એવા ગ્રહમાન છે. આજે બિઝનેસ કરવામાં મન લાગી શકે, વ્યાપારમાં રુચિ વધતી જોવા મળશે. અટકેલા કામ આજે તમે પૂરા કરી શકશો. આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા અચાનક દોડધામ થઈ શકે બપોર બાદ, એવી ગ્રહ સ્થિતિ છે. પણ રાહતની વાત એ છે કે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશે. એટલે ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. તો મકર રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે થોડોક ઉતાર ચઢાવવાળો રહેશે. આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે, અન્યથા નાની મોટી ઈજાના યોગો છે. આજે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે અન્ય કામ નહીં તો સમયસર પૂર્ણ નહીં થઈ શકે. આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. જીવનસાથી સાથે વિવાદ થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો આજે વાતને જતી કરવી વધારે લાભકારી નીવડશે. કોઈ રોકાણ કરવા ઈચ્છો છો તો આજનો દિવસ શુભ નથી, પણ કરવું જ હોય તો નિષ્ણાંતની સલાહ લઈને આજે રોકાણ કરવું તમારા હિતમાં આવી શકે એમ છે. ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજે હળદરનું સેવન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરી રાશિ ચક્રની અગ્રિમ રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે
આજનો તમારો દિવસ સામાન્ય બની રહેતો જોવા મળશે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એનું સમાધાન આજે થઈ શકે એમ છે, સમાપ્ત થઈ શકે છે વિવાદ. આજે તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થતી જોવા મળશે. નવા મિત્રોનો યોગ જોવા મળી રહ્યો છે. નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ થઈ શકે એમ છે. તો પરિવાર મિત્રો સાથે મસ્તીમાં સાંજનો સમય વ્યતીત કરી શકશો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, કલ્યાણકારી છે. હવે વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ આપના માટે લાભકર્તા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય શ્રવણ કરવો, અવશ્ય પાઠ કરવો લાભકર્તા નીવડશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 8 બની રહ્યા છે. 2 નંબર ચંદ્રનો છે, 8 નંબર શનિનો છે. આમ જોઈએ તો શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. આજે મહેનત કરવી પડશે. આજે થોડુંક માનસિક બેચેનીના યોગો બની શકે. કોઈ કાર્ય સરળતાથી આજે પાર પડતું ન જોવા મળ્યું. થોડી મહેનત લાગે, થોડી આળસ વધે તો આજે આળસનો ત્યાગ કરવો, માનસિક શાંતિ જાળી રાખવી એ આપના માટે ખૂબ શુભ રહેશે. અને ખાસ કરીને આજે શિવજીની પૂજા અવશ્ય કરજો. આપનો દિવસ અનુકૂળ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આજના દિવસના મહત્વની. તો આજે વાત કરીએ તો આજે રથયાત્રાના એક પખવાડિયા એટલે 15 દિવસ પહેલાં જે જલયાત્રા નીકળી રહી છે એ જેઠ માસની પૂનમે દિવસે જગન્નાથજીનો સ્નાનોત્સવ એટલે જલયાત્રા યોજવામાં આવે છે. જળાશયના જળ લાવી ભગવાનનો અભિષેક કરવામાં આવે, જેને સ્નાન કરાવવામાં આવતું હોય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી તમામ મૂર્તિઓને સરઘસ એટલે કહેવાય કે ધામધૂમ સાથે લઈ જવામાં આવતી હોય તો તેથી કળશ ભરી લાવી વિધિ વિધાન સાથે જળ માતૃકાની પૂજા કરી, જળના કલશના વરુણ દેવતાઓની પૂજા કરી, તીર્થોનું આવાહન કરી એ પૂજા કરેલા જળના કળશો છે 108થી લઈ અને 1008 સુધીના કલશો હોઈ શકે. દરેક જગ્યાએ પ્રાંત પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે જલયાત્રા કરવામાં આવતી હોય છે. તો આ રીતે જલકળશો લાવી ભગવાનની પૂજા કરવામાં આવતી હોય છે. નદીએ પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે અને યાત્રામાં કહેવાય છે કે ધામધૂમથી ભગવાનને લઈ જવામાં આવતા હોય છે. તો આવી રીતે લઈ જઈ ભગવાનને સ્નાન કરાવવામાં આવે અને ત્યારબાદ એ ઘડાઓ છે એ ઘડાના જળથી વેદના મંત્રોના ઉચ્ચારણ સાથે ભગવાનના વિગ્રહ ઉપર અભિષેક કરવામાં આવે છે. અને આ અભિષેક કરાવ્યા બાદ ભગવાનને પુનઃ સ્થાપિત કરવામાં આવતા હોય છે. એટલે આ જે જલયાત્રાનો પ્રસંગ છે એને ખાસ કરીને પુરાણોમાં, શાસ્ત્રોમાં ભગવાનના અભિષેકમ કરીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો ભગવાનનો જે મહાઅભિષેક થાય છે આ દિવસે એ અભિષેકનો ખૂબ મહિમા છે. એના દર્શન, એના લાભ દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વનું કામ કરતો હોય છે. ભગવાનની કૃપા આપના જીવનમાં બની શકે ભગવાનનો અભિષેક કરવાથી. તો આ રીતે જગન્નાથજીને 15 દિવસ પહેલાં એટલે પૂર્ણિમાના જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મહાઅભિષેકમ કરવામાં આવે તીર્થોના જળથી. અને આ દિવસે ભગવાનની પૂજા અર્ચના થતી હોય છે. એનું મહિમા છે. સાથે સાથે આ દિવસ પૂર્ણિમાનો દિવસ છે, ચંદ્રમાની પૂર્ણતા. તો જે લોકોનો ચંદ્ર નબળો છે એ લોકોએ પોતાના ઘરની અંદર, તમારા ઘરમાં જે દેવ મંદિરમાં પ્રતિમાઓ છે એ પ્રતિમાઓની ઉપર પણ જો તીર્થોના જળથી એટલે ગંગા યમુનાના જળ તમારા ઘરમાં હોય તો મિશ્રિત કરી સાદા જળમાં અને પુરુષોક્ત અથવા તો રુદ્રસૂક્તના મંત્રો કે ભદ્રસૂક્તના મંત્રો, વર્ણ મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં મૂર્તિઓનું સ્નાન કરાવવું કલ્યાણકારી સાબિત થતું હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે. તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર.
વિદ્યા સમસ્તાસ્તવ દેવી ભેદા શ્રિયા સમસ્તા સકલા જગત્સુ ત્વયી કયા પૂરિત મંબયે તત્કાતે સ્તુતિ સ્તવ્ય પરા પરોક્તિ. આ મંત્રનો એક માળા જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.